નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પડકાર નંબર 1 લોકલ સમાચાર થરાદ. સમાચારોની સાથે હું છું આસલ. થરાદ તાલુકાના કોઠીગામ મુકામે સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના 2000 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વૃક્ષ છે તો જીવન છે. વૃક્ષની માવજત બાળકના ઉછેર જેવી પણ કરવી જોઈએ. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન ઓબલિયા તથા આરએફઓ સજલબેન ચૌધરી તથા ગામના સરપંચ, ગામના યુવાનો, વડીલો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો. गाम में वृक्षारोपण कार्यक्रम राखेल होई गामजनो अने वडीलो अने माननीय श्री शंकरभाई साहेबे आ वृक्षारोपण उंबरानु पोताना हाथे राखेल हतुं. बीजा गामना वडीलो, युवान मित्रों अने बधाना हाथे एक वृक्ष वावी अने वृक्षारोपणनो स्मशान भूमिमां वृक्षो वाववानुं कामगीरी करेल होय. कामगीरीमां विविध प्रकारना वृक्षो होय अने सरस रीते काम थયેલો होय. एक जातनुं जंगल जेवुं वातावरण ऊभुं थाय ए रीतनुं कर्युं छे. अने वाव्या पछी एनो उछेर अने बीजुं बधुं गाम लोको अने युवानो खास करीने एमां भाग ले छे अने बधाए थई अने आ वृक्षोने मोटा करी अने एक मोटुं जंगल रूपे बनाववानुं रहेशे. मारुं नाम छे रवजीभाई खेमाभाई पटेल. हूँ माजी सरपंच कोठीगाम पटेल कोठीगाम उत्पादक सहकार मंडळीमां मंत्री तरीके અને આજ રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આપણા ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ એમના હાથે આ વૃક્ષનું વાવેતર કર્યું અને વિશાળ બગીચો બનાવવામાં આવ્યો છે. એમાં વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે આમળા છે, લીંબુ છે, આસોપાલવ, લીમડા, ઉંબરો, વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. પટેલ વૈષ્ણવભાઈ નાનજીભાઈ અમે ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો. તેમાં બધાએ ગ્રામજનો, યુવાના મિત્રો, વડીલો બધા સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. એમાં અમે 2000 જેવા વૃક્ષો રોપ્યા છે. અલગ અલગ વિવિધ પ્રકારના વૃક્ષો રોપ્યા છે. આમળા છે, આસોપાલવ, પેપળા, લીંબુડી, બોરસલી, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અને વિવિધ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ વૃક્ષારોપણમાં અને બંધુજનનું કામ થાય સમગ્ર છે. જય મહારાજ, જય ભારત, જય હિન્દ. એમ નહીં